લગભગ 4 અબજ વર્ષોથી પૃથ્વી પર જીવેલા, લડેલા અને મૃત્યુ પામેલા દરેક જીવસૃષ્ટિએ એક જ અદૃશ્ય શક્તિ, ગુરુત્વાકર્ષણના સંપૂર્ણ શાસન હેઠળ જીવન વિતાવ્યું છે. આ આપણા શરીર રચનાનો મૌન શિલ્પકાર છે, જે આપણા પેશીઓ ઘડે છે, આપણા શરીરની રચના નિર્ધારિત કરે છે અને આપણા હૃદયની ધબકને નિયંત્રિત કરે છે. અમે અંતરિક્ષ યાત્રીઓના વજનવિહીન નૃત્યને જોઈએ છીએ અને તેમાં પરમ સ્વતંત્રતા અનુભવીએ છીએ. આ બધું સહેલાઈથી, શાંતિથી અને આપણા ગ્રહના ભારે બંધનમાંથી મુક્તિ જેવી લાગણી આપે છે. પણ માનવ શરીરશાસ્ત્ર માટે આ શાંતિ માત્ર એક ભ્રમ છે. અંતરિક્ષ માત્ર ખાલી શૂન્ય નથી, તે એક દુશ્મન ભરેલું કેનવાસ છે. પૃથ્વીના ગુરુત્વાકર્ષણના રક્ષણાત્મક આવરણથી બહાર પગ મૂકવું એ માનવ શરીરને તરત જ તંત્રાત્મક વિઘટન તરફ ધકેલવું છે. એક જીવ પર્યાવરણના સતત દબાણ વિના આપણા આંતરિક તંત્રો તેમની દિશા ગુમાવી દે છે. શરીર ઊંડા જૈવિક ગૂંચવણની સ્થિતિમાં પ્રવેશી જાય છે. માઇક્રોગ્રેવિટીમાં પ્રવેશતા જ સેકન્ડોમાં એક મૌન ગણતરી શરૂ થાય છે. આ છે અંતરિક્ષ અન્વેષણનો છુપાયેલો ખર્ચ, એ કહાની કે કેવી રીતે બ્રહ્માંડ ધીમે ધીમે માનવ શરીરને અંદરથી બહાર સુધી વિખેરી નાખે છે. પૃથ્વી પર તમારું કંકાલ કોઈ નિર્જીવ હાડપિંજર નથી. તે ખનિજોથી ભરેલી એક ગતિશીલ ખાતા જેવી છે, જેમાં સતત જમા અને ઉપાડ થાય છે. આ સંતુલન વોલ્ફના નિયમથી નિયંત્રિત થાય છે, જે કહે છે કે હાડકાં પર મુકાતા યાંત્રિક ભાર પ્રમાણે તે પોતે અનુકૂલન કરે છે. જ્યારે તમે ચાલો છો, દોડો છો અને ઉઠાવો છો, ત્યારે તણાવ તમારા શરીરને તેની માળખાકીય મજબૂતી વધારવા માટે સંકેત આપે છે. પરંતુ કક્ષામાં ગુરુત્વાકર્ષણ શૂન્યતામાં વોલ્ફનો નિયમ ભયાનક રીતે ઉલટો કાર્ય કરે છે. કારણ કે હવે કંકાલને તમારું વજન ટેકવા માટે ગુરુત્વાકર્ષણ સામે લડવાની જરૂર નથી, એટલે યાંત્રિક સંકેતો બંધ થઈ જાય છે. શરીર, જે અત્યંત કાર્યક્ષમ છે, તે નક્કી કરે છે કે ભારે કંકાલ જાળવવું એ ચયાપચય ઉર્જાનો વ્યર્થ ખર્ચ છે. તે એક અવિરત ચોરી કરનારને સક્રિય કરે છે. જ્યારે હાડકાં બનાવનારા ઓસ્ટિયોબ્લાસ્ટ્સ સંપૂર્ણપણે નિષ્ક્રિય થઈ જાય છે, ત્યારે હાડકાં નષ્ટ કરનારા ઓસ્ટિયોક્લાસ્ટ્સ અવરોધ વિના તેમનું કામ ચાલુ રાખે છે. પરિણામો વિનાશક છે. દરેક મહિને અંતરિક્ષમાં વિતાવેલા સમય માટે એક અંતરિક્ષ યાત્રી તેમના કુલ હાડકાના દળમાંથી 1% થી 1.5% સુધી ગુમાવે છે, ખાસ કરીને હિપ્સ અને નીચલા પીઠના મહત્વપૂર્ણ ભારવહન વિસ્તારોને નિશાન બનાવીને. આ કેલ્શિયમ ક્યાંક તો જવું જ પડે. આ માળખાકીય વિનાશ સીધો જ લોહીમાં વિલયિત થઈને કિડની સુધી પહોંચે છે, જેના કારણે દુખાવાદાયક અને મિશનને જોખમમાં મૂકે એવા કિડની સ્ટોન બનવાનું જોખમ ખૂબ વધી જાય છે. જ્યારે કંકાલ તૂટી રહ્યો છે, ત્યારે શરીરની આંતરિક નળિયા પણ પોતાનું જ ઉથલપાથલ અનુભવતી હોય છે. પૃથ્વી પર ગુરુત્વાકર્ષણ સતત તમારા લોહી અને આંતરિક પ્રવાહીઓને નીચે તમારા પગ તરફ ખેંચે છે. તમારી હૃદયવાહિની પ્રણાલી આ નીચે ખેંચાણ સામે લોહી પંપ કરવા માટે રચાયેલ છે. પણ જો એ ખેંચાણ દૂર કરી દેવામાં આવે તો શરીરમાં માઇક્રોગ્રેવિટી પ્રવાહીનું વિતરણ તરત જ શરૂ થઈ જાય છે. લગભગ 2 લીટર પ્રવાહી નીચલા અંગોમાંથી બહાર જઈને છાતી અને માથા તરફ વહેવા લાગે છે. હૃદય શરૂઆતમાં આ વધેલા પ્રવાહીને સ્વીકારવા માટે ફૂલાઈ જાય છે અને ખોપરીની અંદર દબાણ આસમાને પહોંચી જાય છે. મગજ ગુરુત્વાકર્ષણના આધાર વિના તેના સેરિબ્રોસ્પાઇનલ પ્રવાહીના જળાશયમાં ઉપર તરફ ખસે છે. આ સતત અને અડગ ઉપર દબાણ અંતરિક્ષ યાત્રા માટે અનન્ય એવા તાજેતરમાં શોધાયેલા તબીબી ઇમરજન્સીનું કારણ બને છે. તેને સ્પેસ ફ્લાઇટ એસોસિએટેડ ન્યુરો ઓક્યુલર સિન્ડ્રોમ અથવા SAS કહેવામાં આવે છે. આ સતત પ્રવાહી દબાણ સીધા આંખોના પાછળના ભાગ પર દબાણ કરે છે, જેના કારણે આંખનો ગોળાકાર ભાગ ચપટો થઈ જાય છે અને ઓપ્ટિક નર્વમાં ગંભીર સોજો આવે છે. આ યાંત્રિક વિકૃતિ આંખની ફોકલ લંબાઈને કાયમ માટે બદલી નાખે છે. જે અંતરિક્ષ યાત્રીઓ સંપૂર્ણ 20-20 દ્રષ્ટિ સાથે કક્ષામાં ગયા હતા, તેઓ ઘણીવાર પૃથ્વી પર પાછા ફર્યા પછી દ્રષ્ટિ સુધારક ચશ્માની જરૂરિયાત અનુભવે છે. તેમનું દ્રષ્ટિશક્તિ કાયમ માટે બ્રહ્માંડની ખાલી જગ્યા દ્વારા પડેલા દબાણથી અસરગ્રસ્ત થઈ જાય છે. હાડકાં અને લોહીથી આગળ અંતરિક્ષ આપણા કોષીય રક્ષણ તંત્રોમાં ઊંડે સુધી પ્રવેશ કરે છે. માનવ ઇમ્યુન સિસ્ટમમાં ઊંડો ઓળખ સંકટ ઊભું કરે છે. આપણા શરીર પાથોજન સામે લડવા માટે સતત ગુરુત્વાકર્ષણના તાણવાળા વિશ્વમાં રચાયા છે. માઇક્રોગ્રેવિટીમાં આપણા રોગપ્રતિકારક પ્રતિસાદને સંચાલિત કરતી નાજુક સંકેત વ્યવસ્થાઓ ગૂંચવાઈ જાય છે. આપણા રોગપ્રતિકારક તંત્રના પ્રથમ પંક્તિના સૈનિક એવા મહત્વપૂર્ણ ટી સેલ્સનું સક્રિયકરણ ગંભીર રીતે નિષ્ફળ થાય છે. આ સેલ્સ મંદ પડી જાય છે, સંચાર કરવામાં અસમર્થ રહે છે અથવા ચેપ સામે અસરકારક હુમલો પડી શકતા નથી. આ રોગપ્રતિકારક દબાણની સ્થિતિમાં આપણા પોતાના DNAમાં રહેલા પ્રાચીન સૂતેલા યાત્રિકો તકનો લાભ ઉઠાવે છે.
એપ્સ્ટીન બાર અને શિંગલ્સ જેવા સૂતેલા વાયરસો, જેને શરીરે દાયકાઓ સુધી સફળતાપૂર્વક દબાવી રાખ્યા હતા, અચાનક જાગી જાય છે અને અંતરિક્ષ યાત્રીના લોહીમાં જંગલી રીતે પ્રજનન કરવા લાગે છે. પરંતુ વિપરીત રીતે જ્યારે શરીરની મુખ્ય રક્ષણાત્મક શક્તિઓ અશક્ત બની જાય છે, ત્યારે રોગપ્રતિકારક તંત્રના અન્ય ભાગો અત્યંત સક્રિય થઈ જાય છે. અંતરિક્ષ યાત્રીઓને વારંવાર રહસ્યમય ચામડીના ખંજવાળ અને સામાન્ય વાતાવરણમાં પણ ગંભીર એલર્જીક પ્રતિક્રિયાઓ થાય છે. આ જોખમને વધુ ગંભીર બનાવે છે એ છે કે ગુરુત્વાકર્ષણના અભાવે બેક્ટેરિયા આસપાસના પ્રવાહી ગતિશાસ્ત્ર બદલાઈ જાય છે, જેના કારણે અવસરવાદી રોગકારકો વધુ હાનિકારક અને પરંપરાગત એન્ટીબાયોટિક્સ સામે વધુ પ્રતિરોધક બની જાય છે. અંતરિક્ષનું વાતાવરણ માત્ર રક્ષકને નિશસ્ત્ર જ નથી કરતું, પણ આક્રમણકર્તાને વધુ શક્તિશાળી પણ બનાવે છે. જ્યારે આપણે ભવિષ્ય તરફ નજર કરીએ છીએ, ત્યારે આ શારીરિક અવરોધો આપણા બહુગ્રહીય પ્રજાતિ બનવાના મહત્વાકાંક્ષી સપનાને કડવો વાસ્તવિકતા ચકાસણી આપે છે. મંગળ સુધીની મુસાફરી એ ખાલી જગ્યા પાર કરવાની સરળ સફર નથી. આમાં ઓછામાં ઓછા 9 મહિના સુધી શૂન્ય ગુરુત્વાકર્ષણ હેઠળ ઊંડા અંતરિક્ષમાં મુસાફરી કરવાની જરૂર પડે છે. ત્યારબાદ જ તમે પૃથ્વી કરતાં માત્ર 48% ગુરુત્વાકર્ષણ ધરાવતા ગ્રહ પર પહોંચો છો. હાલના ડેટા પરથી જોવામાં આવે તો જ્યારે માનવ અન્વેષકો અંતે મંગળની સપાટી પર તેમના ઐતિહાસિક પ્રથમ પગલાં મૂકે છે, ત્યારે તેઓ દોડતા નહીં હોય. તેઓ નબળા છે. તેમની હાડકીઓ ભંગુર હશે, તેમની દૃષ્ટિ વિકૃત થઈ ગઈ હશે, તેમના સંતુલન કેન્દ્રો ગૂંચવાઈ ગયા હશે અને તેમનું રોગપ્રતિકારક તંત્ર પણ નબળું પડી ગયું હશે. તેઓ એક નિર્દયી દુનિયામાં એક ગંભીર તબીબી સંકટની વચ્ચે પગ મૂકશે. આપણે ધરાવતા દરેક જૈવિક તંત્ર એ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ દ્વારા લખાયેલું એક જટિલ પ્રેમપત્ર છે. આપણી રચના આ ગ્રહને જ છે. જો આપણે ખરેખર આપણા ધરતીજન્ય બંધન તોડીને તારાઓ વચ્ચે જીવવું હોય, તો આપણને આપણા પોતાના વિકાસના બંધારણને આધારે ઇજનેરી શીખવી પડશે. કારણ કે આપણે પૃથ્વીનું વાયુમંડળ સરળતાથી છોડીને બહાર જઈ શકીએ છીએ, પણ આપણા જૈવિક તંત્ર પર પૃથ્વીના મૂળભૂત પ્રભાવથી મુક્ત થવું એ માનવ યાત્રાનું સૌથી મોટું પડકાર છે.